જય માતાજી મિત્રો, હું છું વિજયભાઈ ગઢવી, લોકસાહિત્યકાર ગીર સોમનાથ, અને મારા વિડીયોના માધ્યમથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને જેટલા લોકો નવા છે એ ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો. આખો વિડીયો જોવો તો તમને બધાને મજા આવી. વર્તમાન સમયમાં અત્યારે વરસાદ ખૂબ પડે છે, મેઘરાજાને મન મૂકીને વરસે છે. ઘણી વખત આપણને તમને અને મને સાંભળવા મળતું હોઈએ કે વરસાદ ન થાય તોય અમુક લોકોને પૂછવામાં આવે કે વરસાદ ક્યારે થાય, અને વરસાદ વધારે પડતો વરસે તોય અમુક લોકોને પૂછવામાં આવે કે આ વરસાદ ક્યારે બંધ થાય. પણ લોકસાહિત્યની અંદર વર્ષો પહેલાંની વાત તમારી આગળ રજૂ કરું છું, તમને મજા આવશે. જે કંઈ પણ થાય છે ને એ બધું કુદરતને આભારી છે. અખિલ બ્રહ્માંડના નાદથી મોટું કોઈ દુનિયામાં નથી. આ લોકસાહિત્યમાં એક નાની એવી વાત અવારનવાર મૂકવામાં આવે છે, અને આજે તમારી સમક્ષ રજૂ કરું છું કે ઈશ્વરની કૃપા કેવી હોય, ભગવાનની કૃપા કેવી હોય, પરમાત્માની કૃપા કેવી હોય. એક વખત ભગવાન કૃષ્ણને મળવા માટે ધર્મરાજા યુધિષ્ઠિર અને ભેગા અર્જુન આવે છે, અને ભગવાન કૃષ્ણ એ જ સમયે ધર્મરાજા યુધિષ્ઠિર અને અર્જુનને પૂછે છે, હે અર્જુન, 2 દિવસથી કાળી વાદળી ચડી છે પણ વરસતી નથી, વરસાદનું વાતાવરણ બંધાય છે પણ વરસાદ નથી થતો. હે અર્જુન, એ ધર્મરાજા યુધિષ્ઠિર, મને કહો. ભગવાન બોલ્યા કે મને કહો વરસાદ ક્યારે થાય. હવે અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ ભગવાન પોતે પૂછતા હોય ત્યારે અર્જુન અને યુધિષ્ઠિર એનો જવાબ દઈ નથી શકતા. ત્યારે ભગવાન કહે છે, કોઈ વાંધો નહીં, અત્યારે પ્રશ્નનો જવાબ ન હોય તો કાલે આપજો. એટલી વારની અંદર બંને ત્યાંથી રજા લઈને નીકળે છે. એ બંને ઘરે પહોંચે છે, અને માતા કુંતી એ કહે છે પાસે 5 ભાઈઓને, સહદેવ, નકુલ, ભીમ, અર્જુન અને ધર્મરાજા યુધિષ્ઠિર, પાંચેયને મા કુંતા કહે છે કે તમે ખાવા માટે બેસી જાઓ. જ્યારે 5 ભાઈઓ ખાવા માટેની શરૂઆત કરે છે, જમવાની શરૂઆત કરે છે, ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિર અને અર્જુન મૌન ભાષામાં જમે છે, કંઈ બોલતા નથી. એ પાંચેયમાંથી ત્યારે ભીમની નજર પડે છે, અને ભીમ કહે છે કે તમે ગયા ત્યાં તો હસતા હસતા ગયા, અને અત્યારે તમે કેમ બને મૌન છો. અને ત્યારે અર્જુને કીધું, ભગવાનને મળવા ગયા ને ભગવાને કીધું કે વરસાદ ક્યારે થાય, હું જવાબ દેવો. ભીમ કે ઉપાધિ કરોમાં કાલ હું ભેગો આવી. ટૂંકમાં કહેવું તો ભલે ઉગ્યા ભાણ ભાણ તો હારા ભામણા, અને બરોબર સવારનો દી થાય છે. ભીમ, અર્જુન અને ધર્મરાજા યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણ પાસે જાય, અને ત્યારે ભગવાન કૃષ્ણ ધર્મરાજા યુધિષ્ઠિર અને અર્જુનને પૂછે છે, કાલે મેં કીધું હતું વરસાદ ક્યારે થાય. અને ત્યારે ભીમ નિરાંતથી કહે છે કે પ્રભુ, તમે એક કામ કરો, તમે મારા 2 ભાઈને પ્રશ્ન આ એક પૂછ્યો, પણ એક કામ કરો, એનો જવાબ હું આપે. પણ હું અત્યારે તમને એમ કહેવા માગું છું, પહેલાં તમે મારા પ્રશ્નનો જવાબ આપો. ભગવાન ખડખડાટ દાંત કાઢવા મળ્યા અને બોલવા લાગ્યા, ભીમ, તારો પ્રશ્ન? તો કે હા, મારો પ્રશ્ન. તો કે બોલ. કે મારા 2 હાથ ભીમ કે પાછળ છે, અને તમે કહો છો તો હવે હું તમને પૂછું છું કે મારા હાથમાં એક પોપટ છે, એ જીવતો છે કે મરી ગયેલો છે? ત્યારે ભગવાન દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ભીમ, જો હું જીવતો ગઈ તો તને એને મારતા વાર નહીં લાગે, અને મરેલો ગઈ તો તું જીવતો કરીને બતાવે. એટલે ખાલી કહેવાનો મતલબ એ છે કે હે ભીમ, એને જીવતો રહેવા દેવો કે મારી નાખવો એ તારા હાથની વાત છે ભીમ. અને ત્યારે ભીમે દાંત કાઢતા કાઢતા કીધું કે તમે અખિલ બ્રહ્માંડના નાથ છો, દ્વારકાધીશ છો, ભગવાન કાળિયા ઠાકર છો. તમે કાલના મારા 2 ભાઈઓને પ્રશ્ન પૂછો છો, પણ આ જે વાદળી ચડી છે એ વરસાદને વરહાવો કે ન વરહાવો એ તમારા હાથની વાત છે.
કારણ કે બધી ગતિ, બધી કૃપા એ ફક્ત ને ફક્ત તમારી છે. કેટલો વરસાદ વરસાવો, ક્યાં કેટલું દેવું, એ તમારા હાથની વાત છે. કહેવાનો મતલબ એ છે કે અખિલ બ્રહ્માંડના નાથથી મોટું કોઈ છે નહીં. એની કૃપા છે એટલે આનંદ કરીએ. કેને કેટલું દેવું, ક્યાં દેવું, એ ફક્ત ને ફક્ત એના હાથની વાત છે. માટે આનંદમાં રહો. જય માતાજી, જય સોમનાથ.